અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે, જેમાં 45 વર્ષીય ચંદ્રકાંત પંચાલ બાઇક લઈને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે પૂર ઝડપે આવેલા કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જે દરમિયાન ચંદ્રકાંતભાઈ રોડ પર ઢસડાતા તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ત્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાગરીતોના નેટવર્કને અમદાવાદ ઈડીએ ઝડપી પાડ્યું છે। આ કૌભાંડમાં મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલીને રોકાણકારોને ફોન કરી લાલચ આપીને 10.87 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે ઈડીએ હિમાંશુ ભાવસાર એન્ડ કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રોકડા અને વિદેશી ચલણ તેમજ કરોડો રૂપિયાની સ્થાવર મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે। આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે આવેલી વર્ધમન ડેવલપર્સની નવી બનતી વર્ધમન પેરેડાઇઝ નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો નીચે પટકાયા હતા, જેમાં 2 શ્રમિકોના મોત નીપજ્યા હતા ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરોના મૃત્યુની ગંભીર દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે વર્ધમન ડેવલપર્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી બાંધકામ બંધ કરાવી દીધું છે। સાથે જ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ આપવામાં આવી છે।